હેલો, ગુડ મોર્નિંગ. આપણે આજે તડકેશ્વર ગેમ માનવી મેન રોડથી લાઈવ તમને બતાવી રહ્યા છીએ. તડકેશ્વર મેન બજાર આ તમે જોઈ શકો છો. જે આ રિવાઇડર આપણું જે બન્યું છે ત્યારબાદ આ તડકેશ્વર રોડ એટલો વ્યસ્ત છે. હાલ તમે લગભગ 5 મિનિટથી હું આ રસ્તો ક્રોસ કરવા માટે રાહ જોઈ રહ્યો છું. પણ અહીંયા જે ઇન્ડસ્ટ્રીઝ એરિયો છે આપણા હરિયાલ કરંજ, લોકો જોબ માટે સવારના જાય છે. તો આપણી આ જે ગલી છે એ આપણા મરહુમ બાવા નાખુડા ગલીમાંથી આપણે પાસ થઈને સીધા જઈ રહ્યા છે બજાર તરફ. તો આપણે સુરત માર્કેટથી તમે જોઈ શકો છો જે ફ્રેશ સબ્જી પણ આવી ગઈ છે. જે આપણા ભાઈ છે તૈયારી કરી રહ્યા છે સબ્જી. જે આપણા બનાફળિયા, કયા મોહલ્લામાં જાઓ છો તમે? બનાફળિયામાં છેલ્લું ફળિયું બનાફળિયું તમે જોઈ શકો છો. જે આ લાઈવ સબ્જી પર તમને બતાવી રહ્યા છે. જે આપણે કારેલા છે, ચોળી છે, કોથમીર છે, સક્કડિયા છે, દૂધી છે, એકદમ ફ્રેશ માલ આવી ગયો છે. અને આપણા જે ભાઈ છે એ આપણા બનાફળિયાની ફેરી કરે છે અને આપણે નાખુડા મોહલ્લો પાસ કરી રહ્યા છે. અને આપણા ભાઈ છે એક નરોલીના, તે આવી ગયા છે. હવે હું લઈને આવ્યા છે તે આપણે એમનાથી જાણીએ છીએ. ભાઈ, હું લઈને આવ્યા છે? લીલા બુમલા. સિઝન આવી ગઈ છે લીલા બુમલાની. શું ભાવ છે લીલા બુમલા? લીલા બુમલા શું ભાવ છે? બતાવો જરા, ખોલો ને, નીચે ઉતરો. તો આપણા અલ્પેશભાઈ પંચાલ છે, જ્યાં એમનું પંચાલ બ્રધર્સ એન્જિનિયરિંગ વર્ક આપણા નાખોડા મોહલ્લા સ્થિતના અંદરમાં છે. કેમ છો સંદીપભાઈ? મજામાં છો ને? હા, મજામાં એકદમ. ચાલ દોસ્ત, બોલો. આપણા સોમભાઈ છે જઈ રહ્યા છે. સોમભાઈ અને આપણા રાજુભાઈ રણછોડભાઈ જે છે પટેલ, આ એમનું મકાન છે. કેમ છો કાકા? મજામાં છો? તો મારા ફ્રેન્ડ, મારા ફોલોવર્સ, મારા મિત્રો, જે હાલ આપણે ફેસબુક પરની લાઈવ છે જે તમને બતાવી રહ્યા છે. તડકેશ્વરની તમને એક વિઝિટ કરાવી રહ્યા છે. જે આપણા તડકેશ્વર દૂધ ઉત્પાદન સહકારી મંડળી, જ્યાં આપણે આપણા આજુબાજુના વિસ્તાર છે જે અહીંયા દૂધ ભરવા માટે આવે છે. આપણે અગાઉ પણ એક વિડીયો અપલોડ કર્યો હતો અને ફરીથી તમને બતાવી દઈએ છીએ. જે આપણા બધા ભાઈઓ દૂધ ભરવા માટે આવી ગયા છે. રોજ મોર્નિંગમાં અહીંયા આવે છે અને સવાર સાંજે અહીંયા દૂધ ભરે છે. તો આપણે આ રસ્તો જે છે એ આપણા તળાવની પાર તરફ જતો રસ્તો છે. અને આપણે આ તમે જોઈ શકો છો. ચાલુ મેચ. આપણા રાજુભાઈ પણ બેઠા છે ત્યાં, હળવાશની પળો માણી રહ્યા છે. રાજુભાઈ કેમ છો? મજામાં છો? શું છે આપણે તહેવાર બધું પૈટું શાંતિથી? હજુ કઈ બાકી? તો આપણા
મિત્ર છે અજયભાઈ, જે અમારા સાથે ક્લાસના અંદરમાં સાથે ભણ્યા હતા. બધા તહેવાર વ્યવહાર બધું પડ્યું છે મોટાભાઈ? પાછમનું મુહૂર્ત ક્યારે કરવામાં આવશે? આવતીકાલથી. ઓકે મહિલા. તો આપણે આ વિસ્તાર જે છે ને આપણો પારસી ફળિયા તરફ જતો છે અને આપણે આપણા ઘર તરફ જઈ રહ્યા છે. તો આ વિસ્તાર આપણો બજાર વિસ્તાર છે, જે અહીંયાથી બજાર લાગી જાય છે. બજાર તો હાલ અંદર છે, પણ એમની પણ તમને આજે વિઝિટ કરાવવાના છે, કેમ કે આપણે વિડીયોના અંદરમાં દરેક મહોલ્લા બતાવ્યા જ હતા, પણ વિડીયો ઘણો લાંબો થાય અને ઇન્સ્ટાગ્રામના ઉપર છે ને લગભગ નહીં તેવી તો 3 મિનિટ કે 5 મિનિટનું મૂકવામાં આવે. કેમ છો સલીમ મોટા? ઓલા સઈદ મોટા, બસ દુઆ છે તમારી. આ લાઈવ પ્રોગ્રામ છે આપણા, જે ફેસબુક પર લાઈવ છે. આપણા જે ચાહવાવાળા છે બધા જોઈ રહ્યા છે, તરગેશ્વરની વિઝિટ કરાવી રહ્યા છે. તો આપણે શું છે, વિડીયો દરેક મહોલ્લાનો બતાવ્યો હતો, પણ આ ઘણું લાંબુ પડી જાય એટલે આપણે લાઈવ પ્રોગ્રામમાં એમને બતાવી દઈએ છીએ કે આ હાલ અત્યારે આપણું તરકેશ્વર મેન બજારના અંદરમાં જે માર્કેટ છે એ માર્કેટ વિસ્તાર છે, તમે જોઈ શકો છો. પૈટો સો પૈટો માર્કેટ વિસ્તારનો. તો આપણા ઇમરાનભાઈ બુમલાવાળા છે, જે સૂકો બરો બુમલોનો બરો કારોબાર છે એમનો, તમે જોઈ શકો છો. આ સૂકો મેવો, દરિયાઈ મેવો કે આ બુમલા છે. ઇમરાનભાઈ આનું શું નામ કહેવાય? ભાત મચ્છી છે, પછી આ બી ભાત મચ્છી, આ ઝીંગા છે, નલ્લી ઝીણી ઝીંગી, અને આ મચ્છી છે. તો આપણા ઇમરાનભાઈ બુમલાવાળા જે છે એ હાલ આપણા તરકેશ્વર મેન બજારના અંદરમાં ઉપસ્થિત છે. જો તમે પણ આવો દરિયાઈ સૂકો મેવો ખાવા માંગો છો તો ઇમરાનભાઈની દુકાન પર તમે જરૂરથી આવજો. ને આપણા સાથે છે મોટા કેવું છે? ફરવા નીકળ્યા, બજાર માર્કેટ લેવા આવ્યા. લોકો સવાર થઈ છે અને નવી ફ્રેશ સબ્જી આપણા તરકેશ્વર બજારના અંદરમાં આવી ગઈ છે. આ તમે જોઈ શકો છો, જ્યાં આપણે આને મગનું વૈરું કહેવામાં આવે છે. ખૂબ પ્રોટીનવાળી વસ્તુ છે અને બહુ સ્વસ્થ લાગે છે. તો આપણા જગદીશભાઈ છે, આપણે ભેલુનાથ સબ્જી ભંડાર, જે આપણા તરકેશ્વર મેન બજારના અંદરમાં ઘણું એમનું નામ છે, કેમ કે એમની સબ્જી જે છે એકદમ ફ્રેશ આવે છે. જગદીશભાઈ બરાબર છે? આ જગદીશભાઈ એવા માણસ છે ને, જે અહીંયા આપણે બધા વેપારીઓ છે ને હોલસેલ ભાવમાં લેવા માટે આવે છે. આ બાજુની કેમ છો? અમારા ઉષા કાકી છે, જે આપણી પણ અહીંયા શોપ હતી, જે આપણે બજારમાં ભજીયાને એવું વેચતા હતા. અને કેમ છે ઉષા કાકી, ધંધો ચાલે છે? આપણા મરહુમ ભજીયાવાળા મોટા ને, જે અહીંયા ભજીયા વેચતા હતા. અને આપણા રોસવારના કાકા પણ આવી ગયા છે બધું સબ્જી લેવા માટે, અને આપણા સુમન કાકી. અને આ શોપમાં આપણે લગભગ નહીં બી તો 16-17 વર્ષની ઉંમર હતી ને ત્યારે અહીંયા આપણે ભજીયા બનાવતા હતા. પણ માર્કેટનો હાવ સાફ થઈ ગયા એટલે અહીંયા કંઈ ધંધો પણ ગયો નથી હવે. એટલે હવે આપણે આપણો બીજો ધંધો આપણા મુસ્તાક ડોન છે, જે તમે બધા જાણો જ છો, જે એક આપણા તરકેશ્વરના ભઠિયાળા પણ છે. શું છે મુસ્તાકબરા, ધંધો પાણી કેવો ચાલે છે? શું કેવું છે? આપણા ઘણા એવા ફોરેનર છે જે તમને ઓળખે જ છે, જે આજે આપણે ફેસબુક પર લાઈવ છે,
શું મેસેજ દેવા માંગો છો? ધંધો કેવો છે અહીંયા બજારનો હમણાં હાલ? હાલ આપણે શાંત છે. શાંત છે, દિવાળીમાં જરાક ધંધો સારો ગયો. બરાબર. ઓનલી ખાલી તહેવાર પર જ ચાલે છે ને? ચાલે વધારે. પછી તો આપણે અહીંયા બેસીને માખ માણા કરવી પડે એવું છે. કભી લણ સુકા છે આપણો ચાલે છે ધંધો. બરાબર છે. તો આપણા મુસ્તાકભાઈ જે છે અહીંયા તમે જોઈ શકો છો, ઘણા હું પણ અહીંયા બજારમાં હતો, મેં લગભગ 5 થી 6 વર્ષ કર્યા છે. જે એમનો સ્વભાવ અને એમનો ધંધો તમે જોઈ શકો છો, જે કટલરીની બધી આઈટમ અહીંયા વેચે છે. અને હાલ તમે મુસ્તાકભાઈ પાસે ઘણા એવા વ્યક્તિ આવ્યા જ હશે. ચાલો તો મહિલા કઈ ગયા આપણા કાકી ને આપણા દત્કેશ્વર જે આ મંદિર છે બજાર ખાતે. આ આપણા ભોલાભાઈ છે, જે આપણા કાળુભાઈ હતા, જે એમના ફાધર ઓફ થઈ ગયા છે અને બધો જે ધંધો છે એમણે સંભાળી લીધો છે. તમે જોઈ શકો છો જે આ સ્વસ્થ સબ્જી જે છે એ લઈને આવી ગયા છે. અને આપણા મરહુમ અયુબભાઈ બાંગી સાહેબ, એમના પુત્ર છે ઇમરાનભાઈ. ઇમરાનભાઈ કેવું છે? તમે તો એકદમ સર સફા કરાવી દીધું ને? કેવો છે ધંધો પાણી? ચાલા કરે. ઓકે, હા આજે બધા આવી ગયા આજે. તો આપણા બિલાલભાઈ બાંગી જે છે એમના પુત્ર છે અબ્દુલ્લાભાઈ, જે પાઇનેપલની સિઝન પણ આવી ગઈ છે. તમે જોઈ શકો છો જ્યાં આપણે એકદમ ફ્રેશ ફ્રૂટ આપણા તટકેશ્વર ખાતે આવી ગયું છે. જ્યાં જમરૂક છે, મોસંબી છે અને આપણા અબુબકરભાઈ પણ છે. અબુબકરભાઈ કેવું ફ્રૂટ બરાબર છે ને? આપણે તમે મચ્છી વેચવા નથી જતા? જાઓ છો? જ્યાં આપણે તટકેશ્વર મેન બજાર છે, પહેલાં અહીંયા બજાર રહેતું હતું. અહીંયા આપણા ધર્મેશભાઈ પણ છે. ધર્મેશભાઈએ બહુ મોટી ધર્મેશ ક્લોથ સ્ટોર આ તમે જોઈ શકો છો, એક આલિશાન શોરૂમ બનાવી દીધો છે. તો કેવું રહ્યું દિવાળીની ઘરાકી કેવી રહી ધર્મેશભાઈ? સારી રહી ને? અને આપણા સના ગાર્મેન્ટના આપણા મોલી સાહેબ પણ છે. મસા શું છે ધંધો પાણી? આવી ગયા છે? મોર્નિંગ ખુલી ગઈ દુકાન? ચાલો બરાબર છે. અને આપણા સઈદભાઈ જે છે કાળી દાઢી કરાવીને ચાલ્યા. ન્યૂ પ્રકાશ હોટલ આપણા સલીમભાઈ આપણા સાથે છે આજે. કેમ છો? આપણે લાઈવ પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને લોકો તમને દેશ વિદેશથી જોઈ રહ્યા છે. શું મેસેજ છે? આપણા ગ્રાહકી કેવી રહી છે દિવાળીની? સારી ગ્રાહકી રહી ને? ઓકે. શ્રીજી ફ્રૂટ વેજીટેબલ, જ્યાં આપણને સુર્ખ પ્રસંગે ઓર્ડર પણ લેવામાં આવે છે. આપણા સુભાષભાઈ છે અને સતીશ શાહ. જે સુભાષભાઈ હવે આપણા સમક્ષ નથી રહ્યા અને આપણા સતીશભાઈ છે આપણા સાથે છે આજે. તમે જોઈ શકો છો જ્યાં એમનું ફ્રૂટનું પણ છે અને સબ્જીનું પણ છે. આ આપણું તડકેશ્વર બજાર છે અને હાલ આપણે 2025 લાઈવ પ્રોગ્રામ જે કરી રહ્યા છે તમે જોઈ શકો છો. અને એક એવી હોટલ જ્યાં એમના પાંતરા કહેવામાં આવે છે, એટલા ફેમસ છે, જે વિદેશમાં પણ જાય છે. આપણા મોટા કેમ છો? ને આપણા અબ્દુલ સમદભાઈ જે રોજ સવાર આવે અને હવે એક વ્યક્તિ હોય જ છે આપણા ગામ, દરેક ગામના અંદરમાં, જે મોર્નિંગમાં બજારની મજા લેતા હોય છે. તો મિત્રો આજે આપણે છે ને 2025ની એક યાદગાર પલ આપણે એક કેમેરાના અંદરમાં કેદ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો જ્યાં આપણે તટકેશ્વર મેન બજાર, જ્યાં આપણા ન્યૂ પ્રકાશ હોટલ, જ્યાં સવારના લોકો મોર્નિંગમાં ચાય અને નાસ્તો કરવા માટે અહીંયા આવે જ છે. આપણા વાયસ
આસિફભાઈ વાયસ હતા અહીંયા જ્યાં કપડાનું કામ ચાલતું હતું, જે હાલ એમણે મોબાઈલ એસેસરીઝ અને મોબાઈલની દરેક આઇટમો અહીંયા વેચવામાં આવી રહી છે. તો આસિફભાઈ કેમ છો? અલહમદુલિલ્લાહ છોકરા કેવું છે? આજે એક લાઈવ પ્રોગ્રામ છે, તો શું છે કે વિડીયોના માધ્યમથી લોકોને બતાવી દઈએ આપણે કે તરગેશ્વર બજાર કેવું છે હાલ, પહેલાં કરતાં ઘણો સુધારો છે કે નથી તે લોકો જોઈ શકે છે. તો આપણા પાસે દરેક પ્રકારની એસેસરીઝ મળે છે ને, ફોનની રિચાર્જવાળું ને લેલું થી લઈને આપણે કવર થી લઈને ગ્લાસ થી લઈને બધી મોબાઈલની એસેસરીઝ મળે છે. પેલું કપડાવાળું હતું તે સડન્ટર બંધ. સડન્ટર બંધ કરી. ઓકે. આપણા તટકેશ્વર ખાતે જે આપણા તમે જોઈ શકો છો, આપણા ટન્નાભાઈ માછી છે. કેમ છો ટન્નાભાઈ? તો આપણા તટકેશ્વરના અંદરમાં દરેક વ્યક્તિ જાણતા જ હશે, જે આપણા બકુલ કાકા હતા. બકુલ કાકાની આ એક શોપ છે આપણે, અને અહીંયા આપણે તમે જોઈ શકો છો. કેમ છો નલિનભાઈ? કેવું છે ધંધો? કેવો રહ્યો દિવાળી? ધંધો સારો રહ્યો છે ને? તો આપણે આ મનસુર ફળિયા તરફ જતો રસ્તો છે, અને હાલ આપણે નીકળીએ છીએ જ્યાં પટેલ સ્ટેશનરી જે આપણા જાવેદભાઈ મનસુરે લીધી છે, અને આપણા મોટા છે ઇસ્માઇલ મોટા. કેવો ધંધો પાણી ચાલે છે? બસ ચાલો પટાડેવ ઝીકરમાં રહેવ. હા, અને અહીંયા સુમુલની જે કોર્નર છે અને સુમુલ ડેરીનું જે વેચાણ છે, અહીંયા છાશથી લઈને દરેક વસ્તુ અહીંયા ઉપસ્થિત છે. તો આપણને લાઈવ જોઈને આપણા જે મોરસાબ છે, ઘડિયાળી મોરસાબ, એમણે આપણને બૂમ પાડી કે અશરફભાઈ इधर भी आ जाओ, તો ઉનકા भी એક પ્રચાર किया जाए. તો આપણા તટકેશ્વર ખાતે એક એવી દુકાન છે ને, જ્યાં તમારા ઘરના અંદરમાં જૂની અને જાણીતી ઘડિયાળ હોય, જ્યાં રિપેરિંગ કરવાની હોય, તો આપણા મોરસાબ પાસે તમે જોઈ શકો છો. જે પહેલાંના જમાનાના અંદરમાં ઘણી એવી ઘડિયાળો હતી જેનું રિપેરિંગ કામ ચાલે છે અહીંયા, અને આ તમે જોઈ શકો છો આ मशीन घड़ियाल. तो मौलाना अपने पास किसी भी प्रकार की घड़ी हो बन जाती है इधर? हर प्रकार की घड़ी, चाइना छोड़कर सब घड़ी, चाबी वाली, ऑटोमेटिक, प्राडो, रोलेक्स, हर घड़ी में रिपेयर हो जाती है. सीतो भाई तो ये स्तर है ना अपने तटकेश्वर मेन बाजार से सीधा अपने सुठार फड़िया, कावा फड़िया तरफ તો મિત્રો હાલ જે છે ને આપણે લગ્ન સિઝન પણ આવી રહી છે, અને આપણા હુસેનભાઈ છીની હતા તે કહેતા જ હતા કે અશરફભાઈ આપણી ઉપર એક પ્રચાર કરવામાં આવે, જે આપણા હુસેનભાઈ આપણા સાથે છે આજે. અને તમે જોઈ શકો છો જે આ હુસેનભાઈ છે ને, અહીંયા મંડપનું કામ એમનું છે, જે એમના પાસે આપણે એમનાથી જાણીએ છીએ એમના પાસે કેટલા ગાળા મંડપ છે અને કેમનું છે. તો હુસેનભાઈ આજે આપણે ફેસબુક પર લાઈવ છે, અને આપણા બધા ચાહવાવાળા જોઈ રહ્યા છે. તો તમને જાણવામાં પણ આવેલું કે હુસેનભાઈ આપણે એક રીલ અપલોડ કરીએ જેનાથી લોકોને ખબર પડે કે હુસેનભાઈનો બિઝનેસ છે, જે મંડપનો, જે લગ્ન સિઝનના અંદરમાં મંડપ બાંધવામાં આવે. તો આપણા પાસે કેટલા ગાળાના મંડપ છે? 100 ગાળા, અને ગેટથી લઈને દરેક પ્રકારનું. બરાબર, લાઇટિંગ, કાર્પેટ, દરેક પ્રકારની વસ્તુ મળી જાય છે. 100 ગાળા મંડપ છે. તો આપણા હુસેનભાઈને તમે કોન્ટેક્ટ કરજો, જે આપણા તટકેશ્વરથી છે. ઓકે મહિલા હુસેનભાઈ. હવે આપણા અબ્દુલ કાદિરભાઈ છે,
એ આપણને બૂમ પાડી રહ્યા છે કે આવો આપણા મદ્રેસાની ચાલ છે, જે આ મકાન છે. અબ્દુલ કાદર શોપ, વેફર, નમકીન, બિસ્કિટ, ઠંડા પાણી અને ખાટું મળશે. જે ખાટું આપણા લગ્ન સિઝનના અંદરમાં લાડી લઈને ઊભા રહી છે આપણા અબ્દુલ કાદરભાઈ. તો હવે હમણાં સિઝન આવે છે, લગ્ન સિઝન, તો આપણી લાડી રાબેટા મુજબ રહેશે ને? બરાબર છે. કેમ છો ખાલા? હા ચાલો.